टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ગણપતિ બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના વિશે। શું આજ સુધી તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે તાજિયા જુલુસ દરમિયાન પથ્થરમારો થયો હોય? શું આજ સુધી તમે સાંભળ્યું છે કે ઈદ દરમિયાન મસ્જિદમાં પથ્થરમારો થયો હોય? ના, ગુજરાતના આવી ઘટના નથી બની અને બનવાની પણ નથી, કારણ કે ગુજરાતીઓ એકબીજાના ધર્મનું સન્માન કરવામાં માને છે। પરંતુ મુસ્લિમ ધર્મના કેટલાક તત્વો હંમેશા વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરે છે। એ રામનવમી હોય, એ હનુમાન જયંતિ હોય કે પછી ગણેશોત્સવ, હિન્દુઓના તહેવારો આવે એટલે આવા ચમરબંધીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય છે। માનસિક રીતે વિકૃત થયેલા તત્વો હિન્દુઓના તહેવાર સમયે ભૂગર્ભમાંથી બહાર આવે છે અને પોતાની વિકૃતિ ફેલાવવાનું શરૂ કરે છે। દર વખતે ગણેશોત્સવમાં કોઈને કોઈ જગ્યાએ કાંકરી ચાળો થાય છે, તેમ આ વખતે પણ ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા કેટલાક મુસ્લિમ વિકૃતોએ વડોદરામાં પોતાનું પોત પ્રકાશ્યું અને આ વખતે આપણને બોલતા પણ શરમ આવે તેવી છેલ્લી કક્ષાની હરકત કરવામાં આવી। કેટલાક મુસ્લિમ તત્વોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકીને તેને અપવિત્ર કરવાનું કામ કર્યું। 25મી ઓગસ્ટે રાત્રે 3 વાગે શહેરના શાંત પાણીમાં મુસ્લિમ તત્વોએ કાંકરો નાખીને વિવાદોના વમળ ઊભા કર્યા। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવતા હિન્દુઓમાં ભારે આક્રોશ છે। વડોદરા સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો। તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો સક્રિય થઈ અને ગણતરીની મિનિટોમાં જ સવારે 4 વાગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી। ત્યારબાદ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી। આખરે પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। પરંતુ સવાલ એ થાય કે હિન્દુ તહેવારોમાં જ કેમ આવી ઘટનાઓ બને છે? પોલીસ કેમ આવા મુસ્લિમ તત્વોને કાયદાનો પાઠ નથી ભણાવતી? મુસ્લિમ યુવકોને કોણ આપી રહ્યું છે ગેરમાર્ગે દોરનારું માર્ગદર્શન? હિન્દુઓ ક્યાં સુધી આવી વિકૃત માનસિકતાનો શિકાર બનતા રહેશે? વારંવાર ધાર્મિક લાગણી દુભાવમાં વિકૃતોને શું આનંદ આવે છે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે અત્યાર સુધી પથ્થરમારાની ઘટનાઓ તો ખૂબ સામે આવી ચૂકી છે, પરંતુ આ વખતે હિન્દુઓ જે પવિત્ર મૂર્તિની પૂજા કરે છે તેના ઉપર જ ઈંડા ફેંકવામાં આવતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, કારણ કે હજુ કેટલાક મુસ્લિમ તત્વો માટે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાની ફેશન બની ગઈ છે। બોલવામાં તો તેઓ ડાહી ડાહી વાતો કરે છે, પરંતુ તેમના કારનામા હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનારા હોય છે। એક સુતેલા સિંહને છંછેડવાના તેમના કારનામા હોય છે અને જ્યારે કોઈ કંઈ કહે તો તેમને સીધા મરચા લાગે છે। પછી તેઓ વાત વાતમાં કૂદી પડે છે અને રોદણા રોવા લાગે છે। પરંતુ આ પહેલી ઘટના નથી। ઓગસ્ટ 2022માં વડોદરામાં ગણેશજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। માર્ચ 2023માં રામનવમીની શોભાયાત્રા દરમિયાન 2 જગ્યાએ પથ્થરમારો થયો હતો। સપ્ટેમ્બર 2023માં વડોદરાના મંજુસર નજીક ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો। જાન્યુઆરી 2024માં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો। જાન્યુઆરી 2024માં વડોદરાના ભોજ ગામે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સપ્ટેમ્બર 2024માં સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો। એટલે દર વખતે મુસ્લિમ સમુદાયના કેટલાક તત્વો ધાર્મિક લાગણી દુભાવતા રહે છે અને દર વખતે હિન્દુઓએ સહન કરવાનું આ વાત સહેજ પણ યોગ્ય નથી। એક તરફ આપણે શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની વાતો કરતા હોઈએ અને બીજી તરફ તમે મન ફાવે તે રીતે ભગવાનનું અપમાન કરો તો કેવી રીતે સાંખી લેવાનું?
અને એટલે જ હવે આ મામલે વિરોધ થઈ રહ્યો છે. પોલીસ ખાતા તરફથી એક ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ આ કૃત્ય કર્યું જેને છોડવાની અંદર નહીં આવે. અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને એમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેર નહીં પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે. તો બીજી તરફ આ મામલે હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો છે. કરણી સેનાના પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે આવી ઘટનાઓમાં જે વ્યક્તિ આ કૃત્ય કરનાર અને કરાવનાર બંનેને પકડીને પાઠ ભણાવવો જોઈએ. કિમીઓ છે, એક ષડયંત્ર રાજકીય રચવામાં આવે છે અને આ જે તત્વોએ કર્યું છે એ રાષ્ટ્ર વિરોધી તત્વ કહેવાય. કારણ કે ગુજરાતની અંદર યોગીજી જેવું થતું નથી એટલે આવા કટ્ટરવાદી પંથીઓને આવું કરવાની હિંમત મળે છે. જો યોગીજી જેવું થાય અને આવાઓને બુલડોઝર ફેરવવામાં આવે, આયોડેક્સવાળા દંડા નાખવામાં આવે, બરાબર છે, એટલે કોઈ બી ચબાર બંજીને છોડવામાં નહીં આવે. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પણ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો. બજરંગ દળે ચીમકી ઉચ્ચારી કે જો કાર્યવાહી કરવામાં પોલીસ ઊણી ઉતરશે તો બજરંગ દળ તેની જ ભાષામાં જવાબ આપશે. સમાજ જ આ કાયદામાં રહે છે. આ વિધર્મીઓ કાયમ માટે કાયદા તોડે છે. એક એસીપી સાહેબના ઉપર 2 વર્ષ પહેલાં પણ એક સુતળી બોમ્બ કે પેટ્રોલ બોમ્બનો એક ઘટના ઘટી હતી. બીજા વર્ષે ગોરવામાં પણ એક ગણપતિની પ્રતિમા ઉપર કંઈક કાંકરીચારો ઉંડેરા પાસે કરવામાં આવેલો. આજે પાણીગેટ વિસ્તારમાં પણ આ જ ઘટના ઘટી છે. એટલે વારંવાર આવી જે ઘટનાઓ ઘટે છે એના પરથી એક સાબિત થાય છે કે લઘુમતી કોમના કેટલાક અસામાજિક તત્વો વડોદરા શહેરની શાંતિ ડોળવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તો આવા લોકોની નીતિ અમે બહાર નહીં આવવા દઈએ. અને જો પોલીસ તંત્ર પણ કદાચ માનો કે ઊણું ઉતરશે અને નહીં બી પહોંચી વળે તો બજરંગ દળ એની ભાષામાં જવાબ આપશે અને બજરંગ દળ રોડ પર ઉતરશે. એક તરફ એવો આક્ષેપ હતો કે પોલીસની ઉપસ્થિતિમાં જ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાયા હતા, તો બીજી તરફ પોલીસે આ વાતને નકારી કાઢી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ કયા ઈરાદાથી ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતા અને કોના કહેવાથી આ કૃત્ય કર્યું હતું તે દિશામાં હજુ તપાસ ચાલી રહી છે. આખરે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને કેવી રીતે સફળતા મળી તે પણ સાંભળો. ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન એક ઇનપુટ મળેલો, જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે. 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે 2 અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી ઉંમર વર્ષ 20, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે. બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી ઉંમર વર્ષ 29, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો. તો આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ તરકીબથી પૂછપરછ કરતા ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. આખી ઘટનામાં હવે પોલીસ તપાસ ચાલી રહી છે. આશા રાખીએ કે આ ઘટનામાં પોલીસ આરોપીઓને કાયદાનો બરાબરનો પાઠ ભણાવે અને ફરીથી આવી ઘટના ન બને તે માટે કટિબદ્ધ રહે. પણ અહીં સવાલ એ છે કે શા માટે મુસ્લિમ સમુદાયના કેટલાક યુવકો આ રીતે ચાકટા બનીને ધર્મ સાથે ચીડા કરે છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.